જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે વાલની સબ્જી બનાવીશું। રંગોળી વાલ બનાવવા માટે આપણે 500 ગ્રામ વાલ લીધા છે। એ પહેલા 3 કલાક માટે પાણીમાં પલાળી લઈશું। ગરમ પાણી મૂકી લીધું છે। પાણી ઉકળી ગયું છે તો આપણે વાલ એડ કરી લઈશું। ગેસ બંધ કરી લેવાનો છે। 3 કલાક માટે એને રવા દઈશું। પહેલા વાલ પલાળે 3 કલાક થઈ ગયા છે તો સરસ પલળી ગયા છે। તો આપણે આ પાણી કાઢી લેવાનું છે। પાણી આપણે કાઢી લીધું છે વાલમાંથી। બીજું પાણી ઉમેરી લઈશું। આવા 2 ગ્લાસ પાણી ઉમેરવાનું છે। એક ચમચી મીઠું એડ કરીશું। કુકર બંધ કરી લેવાનું છે। ગેસની હાઈ ફ્લેમ પર 3 વિસલ થવા દેવાની છે। વાલ થોડા જલ્દી બફાઈ જાય છે એટલે આપણે 3 જ વિસલ થવા દઈશું। 3 વિસલ થઈ ગઈ છે વાલને, તો આપણે જોઈ લઈશું। પહેલા વાલ સરસ બફાઈ ગયા છે। પહેલા ઉતારી લઈશું એને। એક કડાઈમાં આપણે 4 મોટા ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે તો 1 ચમચી રાઈ લીધી છે આપણે। 1 ચમચી અજમો, અડધી ચમચી હિંગ, વાલ એડ કરી લેવાના છે। વાલમાં 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે આપણે। એક વાડકીમાં આપણે 3 ચમચી બેસન લઈ થોડું પાણી પાડીને પહેલા એને સરસ રીતે હલાવી લઈશું। વાલમાં આપણે આ રીતે ઓગાળીને જ એડ કરવાનું છે એટલે એના ગાંઠા ના પડી જાય એટલું ધ્યાન આપવાનું। એકદમ સરસ રીતે એક રસ થાય પછી જ એડ કરવાનું છે। આ રીતે કમ્પ્લીટ ઓગાળી લીધું છે તો ડાયરેક્ટ આપણે સબ્જીમાં જ એડ કરી લઈશું। બેસનનું માપ કમ્પ્લીટ એડ કરી લીધું છે આપણે। તો પહેલા મસાલો કરી લઈશું। આવી 3 ચમચી મરચું એડ કરી લઈશું। બહુ તીખું કે મોરું મરચું નથી, મીડિયમ છે એટલે 3 ચમચી ઇનફ છે। 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું। આપણે વાલમાં પહેલા બાફતી વખત મીઠું એડ કર્યું છે એટલે એ પ્રમાણે એડ કરીશું।
અડધી વાડકી આપણે ગોળ લીધો છે એ એડ કરી લઈશું. આ રીતે ઝીણો ઝીણો સમારી લેવાનું છે એને. 1 ચમચી આમચૂર પાવડર. આમચૂર પાવડરની જગ્યાએ તમે આમલી પણ લઈ શકો છો. પાંચ મિનિટ એને ગેસની ધીમી આંચે ચડવા દઈશું. વાલની સબ્જી આપણી રેડી થઈ ગઈ છે. તો આપણે સર્વ કરી લઈશું. વાલની સબ્જી રેડી થઈ ગઈ છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.